હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું પાણીપુરીની પૂરી, જે એકદમ બહાર કરતાં પણ પરફેક્ટ બનશે ને બંને બાજુથી ફૂલીને દડા જેવી ને ક્રિસ્પી થશે ને તેના પડ પણ ખૂબ જ ક્રિસ્પી બનીને તૈયાર થશે ને પરફેક્ટ બની જશે. તમે જોઈ શકો છો, ખૂબ સરસ એવી તૈયાર થશે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેના માટે 1 કપ સોજી લઈ લઈશું. જાડો રવો આવે, સોજી લખેલું હોય પેકેટ પર, એ લેવાનું છે. અને એનાથી અડધો કપ ઘઉંનો લોટ લઈશું. આ બંને અડધું માપ છે એનું. 1 કપ સોજી અને અડધો કપ ઘઉંનો લોટ, અને 1 ચપટી આડી ચપટી ભરવાની છે એટલા આપણે ટાટાના સોડા લઈશું. બસ આટલું જ માપ છે, આનાથી વધારે કંઈ જ નથી. બસ હવે થોડું બધું મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને 1 કપ પાણી લઈશું. ધીરે ધીરે રેડતા જઈશું અને લોટ આપણે રોટલી કરતાં થોડો ઢીલો હોય તેવો બાંધીને તૈયાર કરીશું. કેમ કે સોજી છે એટલે તે પાણી શોષી લે છે. તો આ માપથી તમે એકવાર પૂરી બનાવજો. તમારી પાણીપુરીની પૂરી પરફેક્ટ જ બનશે. નહીં તમારે કોઈ પણ એક પણ પૂરી નહીં ફૂલે કે એવું તમારે કંઈ જ નહીં થાય. તો હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે લોટ કેટલો ઢીલો છે. તો આવી રીતે 2 થી 5 મિનિટ સુધી મસળવાનો છે. મસળી અને પછી તમે આવો લોટ બાંધીને તૈયાર કરશો. હવે તેને મેં એક ડબ્બામાં બંધ કરીને 20 મિનિટ માટે મૂકી દીધો હતો. તો હવે તેને આપણે નીકાળી લઈશું. તમે એમ જ કોઈ વાસણમાં ઢાંકીને મૂકી દેશો 20 મિનિટ તો પણ ચાલશે. મેં એક ડબ્બામાં બંધ કરીને મૂકી દીધો હતો. હવે તેને થોડીવાર આપણે 2 મિનિટ માટે આવી રીતે મસળી લઈશું. તો આપણો લોટ સરસ એવો કૂણો થઈ જશે. જે આપણી સોજી ફૂલી ગઈ હશે તેને પણ આપણે સરસ એવું બાઇન્ડિંગ આપી દઈશું. તો હવે તેના આપણે ગોળા વાળી લઈશું. તો એક સરખા આપણે જે રોટલી બનાવતા હોય ભાખરીના માપનો લુવો બનાવી લઈશું અને બધા લુવાને તૈયાર કરી લઈશું. તો 1 કપ સોજી અને અડધા કપ ઘઉંના લોટમાંથી તમે લગભગ 50 કે 60 જેટલી પૂરી બનાવીને તૈયાર કરી શકો છો. તો હવે મેં બધા જ લુવા બનાવીને તૈયાર કર્યા છે. હવે એક રીત હું તમને બતાવું કેવી રીતે બનાવવાની, એવી હું તમને 2 રીત બતાવીશ કે તમારે પૂરી કેવી રીતે બનાવવી. તો હવે એક ગોળામાંથી આવી રીતે મોટો રોલ બનાવી લઈશું અને તેને નાની નાની કટ કરી લઈશું. તો હવે તમારે જે સાઈઝમાં પૂરી બનાવી હોય તે રીતે કટ કરવાની. અત્યારે એકદમ નાની નાની બનાવી છે મેં. તો તમારે થોડી સાઈઝ મોટી રાખવી હોય તો પણ તમે કરી શકો છો. તો એવી રીતે આપણે કટ લગાવીને તૈયાર કરી લીધા છે. બીજા જે લુવા છે એને ફરીથી એ ડબ્બામાં મૂકી અને ડબ્બાને પેક કરી લઈશું, જેથી તે સુકાઈ ના જાય અને આપણી પૂરી સરસ એવી ફૂલીને તૈયાર થઈ જાય. તો હવે આપણે જે નાના નાના લુવા બનાવ્યા છે તેને એક વાસણમાં લઈ લઈશું અને તેના પર ઘઉંનો લોટ 1 ચપટી જેટલો છાંટીશું, જેથી રૂવા બધા છૂટા પડી જાય અને આપણને પૂરી વણવામાં સરળતા રહે. અને તો હવે નાની નાની ગોળા વાળી લઈશું. ગોળા વાળી અને તમારે જેટલી પૂરી વણવી હોય એટલી 3-4 બહાર નીકાળી લો અને બીજી પૂરીને લુવાને ઢાંકી અને મૂકી દેવાનો છે. આ લોટને બિલકુલ ખુલ્લો નથી રાખવાનો. તો તમારે એ થોડું ધ્યાન રાખવું. જો વધારે તમારી પૂરી ચોટતી હોય તો થોડો લોટ લગાવો. મેં નથી લગાવ્યો. જેટલો તમે ઓછો લોટ લગાવશો એટલી તમારી પૂરી સરસ એવી બનીને તૈયાર થશે. તો આવી રીતે એકવાર બનાવી લેવાની. આ એક રીત છે. આપણે જેમ આ પૂરી વણાતી જાય એમ આપણે એક ભીનું કપડું લેવાનું છે. એ ભીના કપડાને એક ડીશ પર મૂકી દેવાનું. એ ડીશ ઉપર આપણે જે ભીનું કપડું મૂક્યું છે તેના પર પૂરી આવી રીતે બિલકુલ એકબીજાને ચોટે નહીં એવી રીતે છૂટી છૂટી બધી પૂરીને મૂકી દેવાની છે. પછી એના ઉપર ફરીથી બીજું ભીનું કપડું ઢાંકી દેવાનું છે. આવી જ રીતે હવે આ ભીનું કપડું જે છે એના ઉપર હું તમને બીજી રીત બતાવું. એ રીતને એ પૂરીને તેના પર મૂકવાની. તો હવે બીજો આપણે મોટો એક લુવો લઈ લેવાનો છે અને મોટી રોટલી વણી દેવાની છે. હવે હું આમાં તમને સાઈઝ બતાવીશ કે પૂરીની સાઈઝ આપણે કેવી રાખવી. તો આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો સાઈઝ આમાં તમે જોઈ લો કે કેવી રાખવી. અને હજી એક ત્રીજી ટ્રીક પણ તમે જોઈ લો કે તમારે કેવી રીતે તેની રોટલીની સાઈઝ કરવી, કે તમારે પૂરી કેવડી જોઈએ. તો કોઈ એક કોઈન લઈ લેવાનો, તેને રોટલીની બાજુમાં મૂકવાની અને પછી જોવાનું કે રોટલીના સાઈઝ અને એક સિક્કાની સાઈઝ બંને એક સરખી હોવી જોઈએ. એટલી પતલી પૂરી આપણે વણીને તૈયાર કરવાની છે. હવે આ મારી પાસે એક આવું ઢાંકણું હતું, તેનાથી મેં બધી જ પૂરીને
કટ કરી લીધી છે. મેં એકદમ નાની નાની પૂરી બનાવી છે. જો તમારે મોટી સાઇઝ જોઈતી હોય તો તમારે કોઈ મોટું મોલ્ડ એવું લઈ લેવાનું અને તેનાથી કટ કરી લેવાની. તો આપણે બધી જ પૂરી તૈયાર થઈ ગઈ છે. હવે જે આપણે બીજું ભીનું કપડું મૂક્યું હતું તેના પર આપણે આ પૂરીને મૂકી દઈશું અને એવી જ રીતે આ પૂરીના ઉપર પણ ફરીથી બીજું ભીનું કપડું ઢાંકી દઈશું. આવી રીતે ઉપર 2 થી 3 લેયર કરીને તમારે બધી જ પૂરીને મૂકી દેવાની. હવે લાસ્ટમાં જે કપડું ઢાંક્યું છે તેના ઉપર બીજી ડીશ મૂકી અને પલટાવી લઈશું. તો પહેલાં આપણે જે પૂરી વણી હતી આપણે તેને તળવાની છે. જેમ જેમ તમે જે સાઈડ ભીનું હોય એ સાઈડથી તમે પૂરી નાખશો તો તમારી પૂરી પરફેક્ટ ફૂલીને તૈયાર થઈ જશે. તો હવે આપણે તળવાનું ચાલુ કરીએ. તો તેલ આવું ગરમ હોવું જોઈએ, એકદમ ધુમાડા નીકળે એવું. અને જેવી તમે પૂરી નાખશો ઉપર જરાક એવું ટચ કરશો તરત જ તમારી પૂરી ફૂલીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી કેવી બનીને તૈયાર થઈ છે. તો નાખતાની સાથે તમારે જરાક ઉપર ટચ કરવાનું છે. તો સરસ આપણી પૂરી બંને સાઈડથી ફૂલી અને તૈયાર થશે. આવું તેલ ગરમ થઈ જાય પછી તમારે ગેસને ધીમો કરી દેવાનો છે અને આ પૂરીને આવી રીતે તળવાની છે. તમે જોઈ શકો છો કે આપણી કોઈ પણ પૂરી ફૂલ્યા વગરની નથી. આપણી બધી જ પૂરી બંને સાઈડ ફૂલીને તૈયાર થઈ જાય છે. તો એવી જ રીતે મેં બધી પૂરીને બનાવીને તૈયાર કરી લીધી છે. તો તમે આ મારી રીતથી એકવાર જરૂરથી પૂરી બનાવીને ટ્રાય કરજો અને બને ત્યાં સુધી ઘરનું સારું અને ચોખ્ખું ખાવાનું પસંદ કરજો. તો આપણી પૂરી બનીને તૈયાર છે. તો આ પૂરી તમે એકવાર બનાવો, કેવી લાગી મને કહો. તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે પણ જરૂરથી કહેજો. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવો જેથી તમને નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. એન્જોય. થેન્ક યુ.